ગાઈસ, જય શ્રી કૃષ્ણ બધાને. ફરીવાર મળી કે અમારા બીજા વ્લોગમાં. હું છું અમીષા અને અત્યારે હું જોબથી છૂટી ગઈ છું એન્ડ અત્યારે વ્લોગ ઉતારું છું. પણ બહુ બધા લોકો મારા સામે હોય છે તો વ્લોગ ઉતારું. હા, છોકરાઓ છે ને એ સામું ઉતારે. હાઈ, હું ઘરે પહોંચી. અહીંયા પવન સારો આવે છે કેમ કે હાલીને આવીને તો બહુ ગરમી થાય છે. પણ અહીંયા થોડો સારો પવન આવે છે. આજ હું ધીમું ધીમું બોલું છું ને એમ કે છે ને થાકી ગઈ એટલે. અને 2 દિવસથી બ્લોગ શૂટ કરવાનો ટાઈમ નહોતો મળતો કેમ કે મારા મમ્મી પપ્પા આવેલા હતા, સાસુ સસરા એ આવ્યા હતા. પછી અમે બધા છે ને બહાર ગયા હતા. પછી તેમની સાથે ટાઈમ સ્પેન્ડ કર્યો 2 દિવસ કેમ કે 2 દિવસ રોકાવાના હતા, વધારે નહોતા રોકાવાના કેમ કે મારા દિયર ઘરે હતા. તો પછી એમને જમવાનું થોડું તકલીફ થાય એટલે 2 દિવસ રોકાણા. મમ્મી સાથે અમે બહુ મજા કરી. પછી ગયા ને એટલે ગમતું નથી હવે કેમ કે કેવું કે જો મારે કહેવાય ને કે સવારે જાગું ત્યારે બધું કામ કરીને પછી ઓફિસ જવાનું, પછી ત્યાંથી પાછું આવીને પાછું બધું કામ કરવાનું ને પાછું સવારે જાગીને પાછું એનું રૂટીન. તો એમાં અમારી સાસુ હતા ને તો સવારે મોડી જાગવું, પછી જાગીને જોવાના હતા તો અડધું પોણું કામ થઈ ગયું હોય. પછી જાગીને સીધું બ્રશ ને કરીને સીધું ખાવા બેસવાનું. ખાઈને પછી ઓફિસ વહી જાઉં રેડી થઈ. પછી પાછી ઘરે આવો ને ત્યાં રસોઈને એવું રેડી હોય એટલે મજા આવી ગઈ હતી. 2 દિવસ તો આમ બહુ મજા આવી. હવે ગયા ને એટલે હવે ગમતું નથી. કામના લીધે નહીં પણ એમ કે આમ કેમ ઘર ભર્યું ભર્યું લાગે. અને હું જોઈન્ટ ફેમિલીમાંથી આવી હતી ને એટલે અહીંયા થોડું એકલું એકલું લાગે. અને પછી મારા સાસુની આવ્યા ને એટલે પાછું આમ કેવું કે ઘર ભરેલું લાગે એટલે મજા આવે. એટલે મજા આવતી મને. હવે એ વયા ગયા છે એટલે પાછી એનું રૂટીન મારું ચાલુ. મને એટલો ટાઈમ નથી મળતો બોલો કે અત્યારે કે મારે અત્યારે ઘણા બધા પ્રમોશન પડ્યા છે એમના, પણ મને ટાઈમ નથી મળતો ને શૂટ કરવા જવાનો. પ્રમોશન એ સારા છે પણ ટાઈમ નથી નીકળતો પ્રમોશન માટે. સન્ડે રજા રાખી હતી ને તો ત્યારે એક તો થઈ ગયું, પણ હજી મારે બીજા 2-3 એવા પડ્યા છે સારા કે ત્યાં હજીમાં જવાતું નથી. કાંઈ નહીં, હવે જોઉં છું. હજી એવું લાગે ને તો એક દિવસ સાંજે જઈને શૂટ કરી આવીશ કેમ કે દિવસે મારે મેળ નથી આવતો. મારા વ્લોગ શૂટ કરવામાં હાથ દુખી જાય. આટલું હું બોલીને નહીં મારા હાથ દુખી ગયો એટલે હાથ નીચે લેવો પડ્યો. બોલો, मेहनत तो लगती है भाई शूट करने में, ब्लॉग शूट करने में. આમ એવું લાગે કે આ શું ફોન રાખીને બોલી જવાનું એટલે બ્લોગ થઈ જાય. કંઈ એવું નથી. હજી આમાં એટલું બધું એડિટિંગ કરવું પડે ત્યારે બ્લોગ શૂટ થાય. પછી અપલોડ કરવામાં એટલી બધી માથાકૂટ છે. એમને થોડું કંઈ શૂટ થાય. આ એક છે ને મારા વાળ બાંધેલા છે ને તોય નડીશ. એટલું બધું દુઃખ છે. હવે કોમેન્ટમાં બધા કહે છે કે ઓહો તારે બહુ બધા દુઃખ નથી. હો ભાઈ, મારે દુઃખ નથી. પોઝિટિવ વિચારવાનું ઓલવેઝ કે મારે દુઃખ નથી જ તે. હવે નહીંતર ઘરેરી નહોતી મારી જેવી છોકરીઓ હોય તો કે હું ક્યારે આવું બધું કરીશ, ક્યારે આગળ વધીશ, પણ હું નથી હરેરી. હંમેશા પોઝિટિવ જ વિચાર્યું છે પહેલેથી જ કે બહુ આગળ વધવાનું અને આગળ વધું છું. જેવું વિચારું છું એવું થાય છે. કારણ એમ કે એવું કાંઈ ન હોય, જેવું વિચાર્યું એવું કાંઈ ન થાય. મારે થાય છે, હું જેવું વિચારું છું ને એવું થાય. મારી હારે એક છોકરી અમારી બ્યુટિકમાં કામ કરતી હતી તો એ એકદમ આમ નેગેટિવ જ વિચાર કરતી હતી. ઓલવેઝ નેગેટિવ જ તે કે મારી હારે આમ જ થાય છે, મારી હારે આમ થાય તેમ નકરું ખરાબ જ વિચાર રાખે. તો એને પોઝિટિવ કરી નાખે. પછી એની સાથે એક એવો દાખલો બન્યો કે જેવું એને વિચાર્યું હતું ને એવું એને હારે થયું પોઝિટિવ. પછી માનવા માંડી કે નહીં, ખરેખર એવું હોય કે જેવું પોઝિટિવ આપણે વિચારીએ ને એવું થાય છે.
મારે યાર એવું થાય છે એટલે પછી હું બીજાને સલાહ આપું છું. હા, બોલતા બોલતા અંધારું થઈ ગયું તો લાઈટ ચાલુ કરવી પડે, નહીં તો પછી હું કાળી લાગુ. કાળી છું નહીં પણ લાગુ. એ તો એટલું બધું કામ કરીને આવ્યા હોય, મોટા ધોયા વગરના વ્લોગ ઉતારવા બેસી ગયા હોય. સાચું હજી મેં હાથ પગ નથી ધોયા. સીધી અહીંયા આવીને અહીંયા જો બેસી ગઈ છું ને વ્લોગ શૂટ કરું છું. ખબર નહીં કેવી લાગતી છે. અને એક મારા હાથ દુખવા માંડ્યો છે. આવી રીતે પકડું વ્લોગ શૂટ કરું તો હાલે? ખરાબ લાગે, ભલે ને લાગે. જેવી રિયાલિટી છે એવું દેખાડવાનું હોય. વ્લોગ કોને કહેવાય કાને? વ્લોગમાં થોડું કંઈ એડિટિંગ કરીને મૂકવાનું હોય. એમાં જે રિયલ છે એ બતાવીએ તો આગળ વધીએ. એવું જ થાય હો કે આપણે કન્ટેન્ટ વિચારીને મૂકીએ ને કે મારે આમ કરવાનું છે ને તેમ કરવાનું છે, એવું બધું કરીને મૂકીએ ને તો એ ન ચાલે. અને જેવું આપણે જેવી રિયાલિટી છે એવું ને એવું આપણે પોસ્ટ કરી દઈએ ને તો વાયરલ થઈ જાય. મારે એવું થાય છે એટલે એક હાથ હું આટલી બધી નબળી પડી ગઈ છું, ફોન જ પકડી હતી. કોઈક જોતું હશે ને તો મને ગાંડી જ ગણતું છે કે અહીંયા બેસી જાઓ ને અહીંયા રોજ બોલવા માંડું, બકવા માંડું છું. પણ હું એકચ્યુઅલી આવી જ છું. આવી હતી નહીં, આવી બની ગઈ છું અત્યારે નકટી. એવી નથી. મારા પપ્પાના ઘરે હતી ને ત્યારે હું બિલકુલ નહોતી. અહીંયા આવીને આવી બની ગઈ છું. સિટીમાં આવીને સિટીની છોકરી જેવી થઈ ગઈ છું. ના, હું અંદરથી તો એવી જ છું, પણ અહીંયા આવીને થોડુંક આપણે ટાઈમ પ્રમાણે ચાલવું પડે એટલે. હવે પાછો મારો હાથ થોડોક સરખો થઈ ગયો એટલે ફરી વાર જો હું આવી ગઈ બ્લોગમાં. બહુ હાથ દુખવા માંડે છે. મારા હાડકાં નબળા પડી ગયા. હમણાંથી મને કમરનો દુખાવો પાછો ચાલુ થઈ ગયો છે. પહેલાં મારી મમ્મીને કમર બહુ દુખતી હતી ને તો મને એવું થતું મેં કીધું એ શું હશે એમ, કમરમાં વળી તેવો તો શું દુખાવો હશે. પણ અત્યારે મને થાય છે ને તો મને ખબર છે કે કેવો દુખાવો થાય બાપા, જોરદાર. અને મારું જો ફેસનું તો હું તમને કહું, મારા ફેસની અત્યારે મારી ટ્રીટમેન્ટ ચાલુ છે. 3 મહિનાનો કોર્સ છે. એટલે મેં દવા શું કામ લીધી ખબર? કેમ કે મારે અહીંયા છે ને બહુ મોટા મોટા પિમ્પલ આવ્યા હતા, બહુ જ. આખો ગાલ ભરાઈ ગયો હતો, આમાં આપણને અડવું એમ ન થાય કે ગાલ, એટલા બધા પિમ્પલ હતા. પછી દવા લીધા વગર છૂટકો જ નહોતો આમ, કેમ કે મારો ફેસ જોવું હોય ને તોય હાથ નહોતા દાડી શકતી આમ. પછી મેં દવા લીધી અને એમાં મને છે ને 3 મહિનાનો કોર્સ કીધો છે ડૉક્ટરે એમ કીધું કે તમારે છે ને ટ્રીટમેન્ટ જ કરવી પડશે. હવે આવી ગઈ છું હું પાછી મારી રૂમમાં. બહાર છે ને બહુ આમ કકળાટ વધી ગયો તો એવું લાગ્યું મને, એટલે હું પાછી અંદર આવતી રહી. અને હું ક્યાં પહોંચી હતી? ટ્રીટમેન્ટ પાસે. હા, તો 1 મહિનાનો મારો કોર્સ પતી ગયો છે. એમાં મને એક ટ્રીટમેન્ટ આપી છે અને બાકી થોડી ઘણી વિટામિનની ટેબ્લેટ્સ અને બીજું શું આપ્યું તો ક્રીમ આપી હતી. રેગ્યુલર સવાર સાંજ મને ક્રીમ લગાવવાની અને ફેસ વોશ રેગ્યુલર કરવાનું સવાર સાંજ. અને એક સનસ્ક્રીન આપી છે. એ મને રેગ્યુલર ડૉક્ટરે કીધું છે કે છે ને ભૂલા વગર તમારે સનસ્ક્રીન લગાવવાની, ભલે તડકો હોય ન હોય તોય લગાવી દેવાની એમ. તો એટલે સનસ્ક્રીનને બધું રેગ્યુલર લગાવવું. પછી કાલ મારે વિઝિટ હતી ડૉક્ટરની, તો હું ગઈ હતી ને તો ડૉક્ટરે ચોકીને કીધું કે હે આટલો બધો ફરક પડી ગયો એમ. કે મેં ખાલી તમને હજી પિમ્પલ ન થાય ને એની દવા આપી હતી, પણ એ કે તમારે જે દાગ મતલબ જે ખાડા છે ને ખાડાય તે ઓછા થવા માંડ્યા છે. કે રેગ્યુલર દવા લ્યો છો? મેં કીધું હા, ભૂલ્યા વગર. 3 ટકની જે દવા હોય રેગ્યુલર દવા લેવાની, રેગ્યુલર ક્રીમ લગાવવાની, ફેસ વોશ, સનસ્ક્રીન બધું રેગ્યુલર કરવાનું. એટલે મને બહુ ખાસો બધો ફરક પડી ગયો. પછી એને એમ કીધું કે હજી મને જ્યાં વ્હાઇટ કંઈક 1-2 જેવું મસાજ જેવું છે, તો એને એમ કીધું કે હજી બીજી ટ્રીટમેન્ટ છે ને એમાં એ કમ્પ્લીટ થઈ જશે, નીકળી જશે એમ. એટલે મને એમ વિશ્વાસ આવી ગયો છે કે નહીં મારું ફેસ સારું થઈ જશે. પછી મારી ટ્રીટમેન્ટ પતે ને એટલે પછી મારે કિશનની ચાલુ કરવાની છે, કેમ કે એને તે ફેસ હમણાં બહુ ખરાબ થઈ ગયું છે. એવું નથી કે અમે 2 બહારનું ખાવીએ, બહારનું તો બિલકુલ નથી ખાતા, કેમ કે કિશનને બિલકુલ પસંદ નથી બહારની વસ્તુ ખાવાની, અને એને લીધે મને એનું ખાવા પડે. એટલે બહારનું તો બિલકુલ નથી ખાતા અમે. શું મતલબ ઘરનું શાક ને રોટલી ખાવાની,
મારા પપ્પાને ઘરે હતા ને તો મારા પપ્પાને એવી ટેવ હતી, મારા કાકાની, કે બહારનું નહીં ખાવાનું, ઘરનું શાક રોટલી જ ખાવાનું. અમારે કંઈક બહાર જમવા જવાનું હોય ને તો એ તે જમીન આવીને કાકાને છે ને શાક રોટલી બનાવી દેવાની, કાં તો એના બનાવીને જવાનું, એમ એ રીતનું હતું. તો પછી મને એમ થયું અહીંયા સાસરે આવીશ તો ત્યાં નહીં હોય એવું. આ અમારા હસબન્ડ કિશન સેમ ટુ સેમ મારા કાકા જેવા, સેમ ટુ સેમ, આટલોય ફરક નથી બોલો એના સ્વભાવ જેવા મારા કાકા હતા ને સેમ ટુ સેમ કિશન એવા. મતલબ મારા કાકાનું તે ઘરે એનો ડર હતો એમ બધાને, મારા કાકા કે ને એમ થાય, અને અહીંયા કિશન કે ને એમ એને ઘરે થાય એટલો ડર. એટલે કહેવાય ને કે બધા એમ કહે ને કે એક છોકરીને એમ કેવો હસબન્ડ જોઈતો હોય એના પપ્પા જેવો અત્યારે, તો મને તેમાં પપ્પા જેવો જ હસબન્ડ મળ્યો. અને પછી છે ને તો એ બહારનું ખાવાનું નહીં. હું ફેસની વાત કરતી હતી, ક્યાં વાત પહોંચી ગઈ. પછી હા, જો મારી ટ્રીટમેન્ટ પતે ને પછી કિશનને કરાવવાની. મેં ડૉક્ટરને પૂછ્યું, મેં કીધું કિશન છે મારા હસબન્ડ, એને બી બહુ મેં કીધું દાગ ને એવું બધું છે. એને પહેલાં નહોતું, પહેલાં એકદમ ક્લિયર ફેસ હતું. પછી એને છે ને કંઈક ટ્યુબ લગાડી પિગમાસન કરીને, ભૂલથી કોઈ ન લગાડતા, કેમ કે એટલી નડે છે ને એ ફેસને. અને એને તો એટલી બધી લગાડી દીધી હતી ને, કેટલી ટ્યુબો ખાલી કરી નાખી છે ને ખબર જ નહીં. પિમ્પલ ન થાય ને એના માટે ટ્યુબ લગાડતા હતા ત્યારે. અને પછી એને ટ્યુબ બંધ કરી અને પછી જે આપણી આ રિયલ સ્કિન આવે ને, રિયલ સ્કિન હાવ જતી રહે. અને એના લીધે અત્યારે આમ પછી રિયલ સ્કિન જાય એટલે કેવું કે આમ થોડોક તડકો એને ફેસ ઉપર પડે ને એટલે સીધું ડાર્ક કલરના આમ મતલબ કેવું દાયજું કેમ એવું આપણું એનું ફેસ થઈ ગયું. ડૉક્ટરને પૂછ્યું છે ને, કીધું કે હજી નાની ઉંમર છે ને તમારી બંનેને, એટલે તમારી બેને થઈ જ જશે ફેસ ક્લિયર એમ થઈ. એટલે હવે મારું પૂરું થાય એટલે હવે એનું ચાલુ કરવાનું છે. આ બધું હું તમને કેમ કહું છું, એ મને મજા આવે યાર. આમ વ્લોગ શૂટ કરવામાં છે ને મને એમ થાય કે હું આજ તો આ બધું બોલીશ. સ્ક્રિપ્ટ ન કહેવાય, કે સ્ક્રિપ્ટમાં કેવું કે હું અગાઉથી વિચારીને રાખું ને કે કોણે મને કોઈ કે કીધું હતું કે છે ને તારે લખી નાખવાનું કે તારે શું બોલવું છે, પણ મને લખેલું હોય ને એમાં નથી મજા આવતી. મને અંદરથી જે બોલવાની ઈચ્છા થાય હું બોલું ને એમાં મને વધારે મજા આવે છે. એટલે આ જે હું જે બોલું ને એ કાંઈ સ્ક્રિપ્ટ નથી, મને બોલવાની મજા આવે એ હું બોલી નાખું છું. મારા ફેમિલીવાળા જોતા હશે ને કે છે આ કોણ છે, એમ કે હું મારા પપ્પાને ઘર બોલતી જ નથી, કાંઈ નથી બોલતી, મૂંગી હતી. અને અહીંયા જો હું કેટલું બધું બોલું. અરે બ્યુટી કે એવું થાય, હું જ્યાં જોબ કરું ત્યાં તે આખો દિવસ એટલું બક. અને ઘરે આવું તો પછી ઘરે કિશન હારે નકરું બક કર્યા રાખવું. એને ઓછું બોલવાનું ટેવ છે, હા ઓછું બોલ. અને હું અઘરી બોલ એ સાંભળા રાખે. હજી મારે છે ને રસોઈ બનાવવાની છે અને હું અહીંયા બક કરું છું, કેમ કે કેરી, ભાખરી અને બીજું મરચું કકડાવવાનું હોય. જે આપણા ગુજરાતી છે ને ખબર છે શું કહેવાય, મરચું કકડાવેલું મરચું. ગુજરાતીને જ ખબર હશે, બાકી કોઈ નહીં ખબર હોય આ શું કહેવાય કકડાવેલું મરચું. પણ એ ભાખરી સાથે કકડાવેલું મરચું અને કેરી હોય ને એટલે બીજું કાંઈ ન જોઈએ. મને બહુ મજા આવે કેરી ખાવાની. શાક નથી બનાવવું પડતું, નહીં તો આ કિશન શાક વગર ન હાલે. એ તે પાછું સારું શાક હોવું જોઈએ. સેમ ટુ સેમ મારા કાકા જેવા. સારું હું ઘરે બધું શીખીને આવી હતી, નહીં તો આમ ખવડાવેલું. થેન્ક યુ, મારી મમ્મીએ મને બધું શીખવાડ્યું. મને કાંઈ પ્રોબ્લેમ જ નથી આવતી. બોલો અહીંયા બ્યુટિકમાં એવું થાય કે બ્યુટિકમાં છે ને કેટલા બધા થોડું સ્ટિચિંગનું કામ હોય કે પછી ભરવાનું કામ હોય, ડિઝાઇન કરવાનું કામ હોય, બધું મને આમ આવડે એમ. કેમ કે એવું બધું મારા કાકી છે ને એને મને બધું શીખવાડેલું છે. અત્યારે મને એમ થાય કે હા ધન્યવાદ કે મને આવું બધું શીખવાડ્યું હતું. અહીંયા બીજી બધી ગર્લ્સ આવે ને સ્ટાફની, એ લોકોને એવું બધું ન આવડે પણ મને આવડતું હતું. એટલે મને અંદરથી એમ થાય થેન્ક યુ. બસ હવે લગભગ આજ બધું બોલી ગઈ છું. અને આપણું તો આજ માટે આટલું જ.
જય શ્રી કૃષ્ણ બધાને એન્ડ બાય, ટેક કેર. મળીએ હવે મારા નવા બ્લોગમાં. ઓકે, બાય.